યુદ્ધના કારણે ભારતમાં ગેસની અછત સર્જાતા હોટલ સંચાલકો સંકટમાં મુકાયા છે। ગુજરાત સરકારે કોમર્શિયલ ગેસના સિલિન્ડરની અછત વર્તાતા દક્ષિણ ગુજરાતમાં ખાણીપીણીની લારી તેમજ હાઈવે પરની હોટલ બંધ થઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હાલ લગ્નની સિઝન પણ ચાલી રહી છે। એવામાં લગ્ન પ્રસંગના ઓર્ડર લેવામાં આવ્યા છે પણ ગેસ ન મળતા ગેસ એજન્સીના ધક્કા ખાવા પડી રહ્યા છે। તો બીજી તરફ પલસાણા તાલુકાના કડોદરા વિસ્તારમાં ગેસનો કાળો બજાર કરનારાઓ ઊંચા ભાવે ગેસનું વેચાણ કરી મોકાનો ફાયદો ઉઠાવતા જોવા મળી રહ્યા છે। ને હવે ગેસના બાટલા પટી ગયા છે, ઉપરથી આવતા નથી યુદ્ધને કારણે। હવે કોઈ એજન્સીમાં બોટલ મળતી નથી। હવે કરવું શું તે પ્રોબ્લેમ છે। કોમર્શિયલ માર્કેટ નથી મળતા, ડિશનો કોન્ટ્રાક્ટનો ઓર્ડર છે છતાં બી મળતા નથી। હું કેવી રીતે કરું છું, મારે પાર્ટી હાથી તકરાર થતી છે ને મેં રસોડું કેવી રીતે કરું છું। હું મારે કોન્ટ્રાક્ટ બેઝ પર કામ ચાલે છે, રસોઈયાનું ડીશ કોન્ટ્રાક્ટ। હવે અમે અહીંયા ગેસ એજન્સી પર આવ્યા, અમને કોમર્શિયલ બાટલા મળતા નથી। અમારું રોજી રોટી પર સરકાર ધ્યાન આપે એ બાબતે સરકારે વિચારવું જોઈએ કે અમારા રોજી રોટી ચાલ્યા કરે। તો પાછળથી અત્યારે બંધ છે, કંપનીમાંથી આવતો નથી, ઓછા આવે છે। સરકારે અમને બંધ કરાવેલા છે અને ટૂંક સમયમાં સરકારની ગાઈડલાઈન પ્રમાણે ચાલુ થઈ જશે એટલે થઈ જશે। બાકી ડોમેસ્ટિકમાં તો અત્યારે કંઈ ઇસ્યુ છે નથી, એ તો તરત મળી જાય। બુકિંગ કરવાનો જે પીરિયડ આવે એ પીરિયડમાં તમારે બુકિંગ કરાવી, તમારા મોબાઈલ પરથી ઓટીપી આપીને તમે ગમે તે એના 25 દિવસનો અને 30 દિવસનો ગાળો છે। અરવલ્લી જિલ્લામાં કોમર્શિયલ ગેસ કપાતના કારણે હાઈવે પરની હોટલ્સમાં તેની અસર જોવા મળી રહી છે। કોમર્શિયલ ગેસની અછતના કારણે હોટલ્સમાં લાકડાના ચૂલા સળગાવવાની નોબત આવી છે તો હોટલ સંચાલકોએ મેનુની વાનગીઓમાં ઘટાડો કર્યો છે। સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ જેવી લોકોને ભાવતી વાનગીઓ બંધ કરવા હોટલ સંચાલકો મજબૂર બન્યા છે। એટલે ગેસની બહુ પ્રોબ્લેમ આવી ગઈ છે ગુજરાતમાં, બટ ઓલ ઇન્ડિયામાં એવું જ છે સર। ને પછી અમે બધી જમવાનું બધું ડિપાર્ટમેન્ટ બંધ કરી છે અને એમના પર ભઠ્ઠામાં જમવાનું બનાવીએ છીએ। એટલે બહુ પ્રોબ્લેમ થઈ છે, આના માટે કંઈ કરવું પડશે। હાલ પૂરતો તો હોટલ માલિકો જોડે જે ચર્ચા વિચારણા થાય છે એમાં અમે ઓપ્શનલ એવું વિચારી રહ્યા છીએ કે જેટલું બને ત્યાં સુધી વુડ ફાયર અને તંદૂર પર કામ કરવું। સબ્જીમાં સામૂહિક સબ્જી જેવી કે 2-4 સબ્જી બનાવી અને લોકોને જે ભોજન પૂરું પાડવાનું હોય છે એમાં અમારી સેવાઓનો ક્યાંક ક્ષતિ ના રહે। હાલ પૂરતી ઢોસા, ફ્રાય સેન્ટરો જેવું અમે જે ગેસથી વપરાતી તમામ વસ્તુઓ પર કંટ્રોલ લાવી શક્યા છીએ। એજન્સીઓ જોડે જે વાત થઈ સપ્લાયર જોડે એનો કહેવા મુજબ આગળથી તમારે કોમર્શિયલ સિલિન્ડર મળવાની શક્યતાઓ ઓછી છે। ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધના કારણે કોમર્શિયલ ગેસમાં 50% કપાત ગુજરાતમાં મૂકવામાં આવી છે। દેશભરમાં ગેસની અછત વચ્ચે હવે ગામડાઓમાં પણ ગેસની અછત જોવા મળી રહી છે। ખાસ કરીને જે હોટલ માલિકો છે, નાના લારી ગલ્લાવાળા જે નાસ્તા બનાવી રહ્યા છે તેમના માટે મોટી મુશ્કેલી સર્જાય છે। દ્રશ્યો તમને બતાવીશ કે જે પ્રકારે બદલાવ આવ્યો છે કે જે અત્યાર સુધી કોમર્શિયલ ગેસ ઉપર જે રસોઈ કરવામાં આવતી હતી તે હવે લાકડાનો ઉપયોગ કરી અને કરવામાં આવી રહી છે। હોટલ માલિકો દ્વારા લાકડાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ચૂલા ફરીથી શરૂ કરવામાં આવ્યા છે। આ સંજોગોમાં આપ જોઈ શકો છો કે જે પ્રકારે લાકડા દ્વારા આજે હાલ બની રહ્યું છે ચાવલ, દાળ બની રહી છે અને આ બાજુ જોઈ શકો છો જે પ્રકારે કે જે ગેસ ઉપર આઈટમો બનવાની હતી તે તમામ આઈટમો જે વાનગીઓ છે તે હવે બની રહી છે ચૂલા ઉપર। એટલે કે આ સંજોગોમાં સ્થિતિ બદલાઈ ગઈ છે। તમે કોઈ હોટલમાં જાઓ છો, મેનુ જુઓ છો તો મેનુમાં 50%થી વધુ આઈટમોની કપાત થઈ ચૂકી છે, જે પ્રકારે કોમર્શિયલ ગેસની અછત થઈ છે। અને આ સંજોગોમાં જે રોજનું કમાઈને રોજ જીવતા જે શ્રમિક લોકો છે, જે લારી ગલ્લા ચલાવી રહ્યા છે એમના માટે મોટી મુશ્કેલી સર્જાઈ છે। હોટલ માલિકો લાકડા તરફ વળી ચૂક્યા છે। એટલે કે આ સંજોગોમાં સ્થિતિ કપરી બની રહી છે અને ફરીથી ગેસ છોડી અને હવે ચૂલા ચાલુ કરવામાં આવ્યા છે અને આ સંજોગોમાં ગેસની કપાત વચ્ચે જિંદગીઓ ફસાઈ છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। વાપીના હોટલ ઉદ્યોગ પર ગેસની અછતની અસર જોવા મળી રહી છે। ખાણીપીણીની હોટલો કે પછી ઔદ્યોગિક મેસમાં કોમર્શિયલ ગેસના બાટલા જ વપરાય છે, ત્યારે છેલ્લા 2 દિવસથી બાટલા નોંધાવા છતાં પણ સપ્લાય મળતો નથી। તો આ તરફ ગેસ એજન્સીઓ પણ હજીરાથી નવો ગેસના બાટલાઓ ન મળી રહેવાની વાત કરી રહ્યા છે। મૂળ કિંમત કરતાં પણ વધારે કિંમત ચૂકવવા છતાં ગેસના બાટલાઓ મળી રહ્યા નથી, ત્યારે ઔદ્યોગિક નગરી વાપીમાં મોટી હોટલોમાં પણ હવે આવતા દિવસોમાં સમસ્યા સર્જાઈ શકે છે। જો ગેસની અછતની આ સ્થિતિ જ યથાવત રહી તો હોટલ ઉદ્યોગમાં સંકટના વાદળો ઘેરાઈ જશે, જેની શરૂઆત થઈ ગઈ છે। હોટલ સંચાલકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે।
ये समस्या 3-4 दिन से आ रही है। हमारे पास जो स्टॉक था